વારી કાર તુએ એ આજ કે જમાને આથે રે ભગવાન કરતા કરોએ એ બતાવું ને મારી કાનો મારા ભૈયા રે સુંદરે સોનલાની વારી કાર તુએ અરે આજે લલા કે બતારે કરવું કે ના રે મજા એ આવા તમને ચલા બળિયા દોને દો લલા કે બતારે કરવું કે ના રે મજા એ આજે લાગીલો ભગત હતો મારું લાગે કોઈ કે હરિયો નાનું દર મનના લાડો રે જમતા લાડુ મન મારી યાદલા હરે આજ લાડુ ના મારવાતી નવરા નવાલે ફૂટે એ માથે મારા ધારી કે ગાય ને મારી જાની રે પરમાથી અમારા ફૂટા છે અલા હવે એ બાપી નું કોઈ કે આજ તમારી સામે હો એ તમારો ભક્ત કરો હે હરે આદિ અકાલો એ ગુનો રે કન્યા માફ કરો હે હરે પછી નામ કરી આવી બોલે આકા તો ગુનો રે પ્રભુ માર માફ કરો એ હવે મછનો રે ગટાયાવી ભૂલે આકાનો પુનો રે કાનુડો માગોરે કરે અરે ભક્તરાજ ગુનો તો તમારો શું હોય વાક તો તમારો શું હોય ભક્તરાજ પરંતુ હે યજમાન તમને એમ હતું કે હું ભગવાનની આટલી આટલી ભક્તિ કરું છું છતાં મારો નાથ મારી ઉપર પ્રસન્ન શા માટે નથી થતો તો હે યજમાન આજે તમારી આ ભક્તિ જોઈ આજે તમારો આ રેત પ્રતિનો પ્રેમ જોઈ અને ખારા સમુદ્રની અંદર સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું છે યજમાન હે ભક્તરાજ હવે તો કહો કે આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા તપ કરી દ્વારકા સુધી આવવાનું કારણ તો કહો ભક્તરાજ હા પ્રભુ આજે અહીં સુધી આવવાની વાત કરતા હોય ને પ્રભુ તો સાંભળો આજે મારવાડ ધરતીનું પોકરણ ગઢ રાજ અને પોકરણ ગઢનો હું રાજા આજવલ આજે મારે ખજાને કઈ ખોટ નથી પ્રભુ પણ આજે ડગલે ને પગલે મારી પ્રજા આજે મને મેણા બોલે છે કે હે રાજા આપ તો પાપી પેટે વાંગ્યા છો પ્રભુ આજે પુત્ર વિયોગે આજે હું ભટકું છું પ્રભુ પુત્ર વિયોગે ભટકું છું હે મારા નાથ જાણો છો યજમાન કે એક પુત્ર ન હોવાને કારણે આજે તમારી રેત તમને વાંજે કે બોલાવે છે પરંતુ હે યજમાન તમે પણ જાણો છો અને આખું જગત પણ જાણે છે કે દ્વારકા સુધી આવેલ મારો પરમ ભક્ત ક્યારે પણ ખાલી રહેતો નથી યજમાન અને ક્યારે પણ ખાલી જશે નહીં હે યજમાન ધન્ય છે તમારી ભક્તિને યજમાન આજ મારી અમર ડાલીમાંથી પહેલા પુષ્પ આપું છું આ પુષ્પની તમે જતી સતી 9 માસ સેવા કરજો જ્યારે 9 માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પાણી પધરાવજો આ પુષ્પ માતા વિનોદના ઉદરમાંથી જન્મ લઈ તમારા વાંચેબડા ભાગશે યજમાન અને આમના નામ વીરમદેવજી રાખજો ભક્તરાજ વીરમદેવજી રાખજો જેવો મારા નાથ આપે મને પુષ્પનું વરદાન આપ્યું એમની 9 માસ અમે સેવા કરશું 9મા માસે પુત્ર થાય એમનું નામ રોડા વીરમદેવ રાખશું પરંતુ ગ્રહો
અરે અજમલ, હજી પણ કેતા કેમ અચકાવો છો? હજી તમારા મનની અંદર કોઈ મુરાદો હોય, હજી તમારા મનની અંદર કોઈ ઈચ્છા હોય તો કહી સંભળાવો અજમલ. આજે તમારી જોડી હું ખુશીઓથી ભરી દઈશ અજમલ. હા પ્રભુ, હે પેલા આજ મારા પ્રભુ પાસેથી વચનની આશ માંગુ છું પ્રભુ, કે વચન આપો તો વચન સાથે વાત કરું પ્રભુ. કેવી વાત કરો છો અજમલ, કે મૃત્યુ લોકનો એક પરમ ભક્ત આવી ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે વચનની આશ રાખે છે. તો હે અજમલ, લાગે છે કે આજે તમારા ભગવાન ઉપર તમને ભરોસો નથી અજમલ. અરે નહીં પ્રભુ, આવી વાત ના કરો. આજે મારા ભગવાન ઉપર તો મને પ્રાણથી પણ વધારે ભરોસો છે પ્રભુ. આજે ભરોસો તો મને મારા ભાગ્ય ઉપર નથી, એટલા માટે આજે વચનની આશ રાખું છું પ્રભુ. હા અજમલ, જો મારા ભક્તોના કામ કરવાના હશે, તુરા કળિયુગને કાપવાનો હશે તો જાઓ અજમલ. આજે દ્વારકાધીશના એક નહીં અનેક વચન છે, માગી લ્યો અજમલ, માગી લ્યો. તો સાંભળો પ્રભુ, આજે તમે મને પુત્રનું વરદાન તો આપ્યું, પણ આજ મારે એવા પુત્ર નથી જોતા પ્રભુ કે જે આજ જીવે ને કાલે મરી જાય પ્રભુ. આજ મારે એવા પુત્ર જોઈશે કે આજ ધરતીને આભને ટેકા આપે પ્રભુ. આજના થકી આજે રાજા અજમલનું નામ હોય પ્રભુ, અને સ્વાર્થ અને પરમાનંદ બંનેને કામ આવી શકે પ્રભુ. અરે અજમલ, શું તમારો સ્વાર્થ છે, શું તમારો પરમાર્થ છે? આ વિશે કાળિયો ઠાકર કશું જાણતો નથી અજમલ. તો સાંભળો પ્રભુ, આજે સ્વાર્થ તો મેં તમને કહી સંભળાવ્યો કે આજે પાપી પેટે હું વાંચ્યો હતો, અને પરમાર્થની વાત કરતા હોય ને પ્રભુ તો આજ હૈયા ઉપર પથ્થર મૂકી દેજો પ્રભુ. કારણ કે આજે મારવાડની અંદર આજે યવન લોકો કમળ પૂજા કરાવી અને આજ મારા ભક્તોને આજે ધર્મના માર્ગથી દોરી અને પાપના માર્ગે લઈ જાય છે. એટલું જ નહીં પ્રભુ, આજે ખુલ્લેઆમ ગાય માતાની હત્યા થઈ રહી છે પ્રભુ, ગાય બ્રાહ્મણની હત્યા થઈ રહી છે. મારા નાથ, એનાથી વિશેષ કહું ને તો આજ પોકરણગઢની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. ગાય બ્રાહ્મણની હત્યા કરી રહ્યો છે પ્રભુ. પશુ પક્ષી જેવી જાત નથી રહેવા દેતો. હે મારા નાથ, હે પ્રભુ, હા મારું પરમાર્થ છે પ્રભુ, હા મારું પરમાર્થ છે વાલા. જાણું છું અજમલ, પરંતુ હે અજમલ, જો મારા જેવા પુત્રની આશા રાખતા હોય તો તમે પણ જાણો છો અને આખું જગત પણ જાણે છે કે સોળે કળાએ સંપૂર્ણ ભગવાન શ્રી દ્વારકાધીશ જેવું આ જગતની અંદર બીજું કોઈ નથી અજમલ. તો મારા જેવો બીજો પુત્ર ક્યાંથી ગોતી દઉં અજમલ, ક્યાંથી ગોતી દઉં? હરે પ્રભુ, આજે મોતી લોકની અંદર હરે પ્રભુ, આજે મોતી લોકની અંદર સનાતન આજે ધર્મની જ્યોત ઝાંકી પડી રહી છે પ્રભુ. એટલું જ નહીં, હે મારા નાથ, આજે અઘોર પાપ થઈ રહ્યું છે મારા પ્રભુ. અરે પ્રભુ, આજે ઈશ્વર નામનો દૈત્ય કોઈ સામાન્ય માણસ નથી. માટે હે મારા નાથ, એટલા માટે આપની આશા રાખું છું કે હે મારા પ્રભુ, આજે તુરા કુળની લાજ રાખવા મારા પ્રભુ પોતે પધારો મારા નાથ, પોતે પધારો વાલા. હા અજમલ, જો તુને કળિયુગને કાપવાના હશે તો હે અજમલ, આજે માતા વિનોદના આજે માતા દેવકીના ઉદરમાંથી એકવાર હું જન્મ લઈ ચૂક્યો છું અજમલ. હા પ્રભુ, પરંતુ હે અજમલ, એક ભાવમાં હું બે ભાવ કઈ રીતે કરી શકું? પરંતુ હા અજમલ, જો તુને કળિયુગને કાપવાના હશે તો જાઓ. આજે સોનાની દ્વારકા છોડી કાળિયા ઠાકરનો એક અંશ અવતાર આવી તમારી ઘરે અવતાર ધારણ કરશો અજમલ. સત્ય સનાતન ધર્મની જ્યોતને જળવતી કરશો અજમલ. નિત્ય ધર્મના પાયે રોપી પાપી ઘર રાક્ષસના વધ કરી તમારા તુના કુળને ઉજળું કરશો અજમલ. અને હા અજમલ, જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધાય છે ત્યારે ત્યારે હું અવતાર માટે બંધાયેલો છું. અને વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભિથાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિપ્રાણાય સાધુનામ વિનાશાય ચિતસ્તમ ધર્મ સંતાપનાર્થાય સંભવામિ યુગે યુગે અજમલ. જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધાય છે ત્યારે ત્યારે હું અવતાર માટે બંધાયેલો છું અજમલ. તો ધન્ય છે તમારી ભક્તિને અજમલ. આજ મારી અમર ડાળીમાંથી બીજા પુષ્પ આપું છું. આ પુષ્પ તમે જતી સતી 6 માસ સેવા કરજો. જ્યારે 6 માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પાણાંતરે પધરાવજો. આ પુષ્પ 5 વર્ષના બાળકનું સ્વરૂપ લઈ
તમારા વાંજ્યા વાંગશે અજમલ અને અમારા નામ રામદેવજી રાખજો ભક્તરાજ, રામદેવજી રાખજો. જય હો મારા નાથ, જય હો પ્રભુ. હરે પ્રભુ, આપે મને બબે પુષ્પના વરદાન તો આપ્યા પ્રભુ, પરંતુ આપ આવો એમની નિશાની શું પ્રભુ? હા અજમલ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની પણ અવશ્ય હશે. માટે કાન ખોલીને સાંભળજો અજમલ કે સંવત હશે 1461 ભાદરવા સુદ અને દસમની મધ્યરાત્રિએ હું તમારી ઘરે અવતાર ધારણ કરશો અજમલ. તમારા મહેલની અંદર કંકુના 5 પગલા પડે, તુલેથી દૂધના ડેગડા ઉતરે, ત્યારે માની લેજો કે આજ કાળીય ઠાકર તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યા છે અજમલ. જય હો પ્રભુ, જય હો મારા નાથ. આ હતી મારા પ્રાગટ્યની વાત. પરંતુ અજમલ, આજે તમારી પાસે હું વચનની આશ રાખું છું. જો તમે વચન આપતા હોય તો વચન સાથે વાત કરો અજમલ. હરે પ્રભુ, હું તો તમને આપીને શું આપું પ્રભુ, પરંતુ કયો પ્રભુ, આજે તમારા ભક્તનું વચન છે પ્રભુ. હા અજમલ, તો સાંભળો અજમલ કે જ્યારે જ્યારે મારા માનવ લીલા હોય છે એની અંદર મારી અવધિ પણ હોય છે અજમલ. આજે હું તમને એ અવધિ બાંધું છું કે જ્યારે મારે સમગ્ર માનવ લીલા પૂર્ણ થઈ જાય એ જ ઘડીએ હું રામેશ્વરની મારે સમાધિ લઈ લઈશ અજમલ, સમાધિ લઈ લઈશ. કેવી વાત કરો છો પ્રભુ? હજી તો આપ મારે ઘેર પધાર્યા નથી અને સમાધિની વાત કરો છો પ્રભુ? હા અજમલ, જાણું છું તમને એમ હશે કે હજી ભગવાને મારી ઘરે અવતાર ધારણ કર્યો નથી. એથી પહેલા આટલી બધી અવધિ બાંધવાનું કારણ તો હે અજમલ, આ તો મારો વૈકુંઠ છે, હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો અજમલ. પરંતુ હે અજમલ, જ્યારે મારો સમાધિનો સમય હશે ત્યારે તમે મારા પિતા હશો, હું તમારો પુત્ર રહીશ. હે અજમલ, કામ ક્રોધ મદ લોભની અંદર છુપાયેલો પિતા કદાચ એના પુત્રને રજા પણ ના આપી શકે અજમલ. એટલા માટે આજ હું અવધિ બાંધું છું કે જ્યારે મારે સમગ્ર માનવ લીલા પૂર્ણ થઈ જાય, તુરા કળિયુગને કાપું, એ જ સમયે હું રામેશ્વરને પારે સમાધિ લઈ લઈશ અજમલ, સમાધિ લઈ લઈશ. જે હો પ્રભુ, કદાચ તમારો ભક્ત ભૂલી જાય ને પ્રભુ તો યાદ કરાવજો પ્રભુ, તમારા ભક્તને યાદ કરાવજો વાલા. હા પ્રભુ, તો આજ અહીં સુધી આવ્યો છું ને વાલા, તો આજ દ્વારિકાની અંદર આજે તમારી રાસલીલા વખણાય છે ને પ્રભુ, તો એ રાસલીલાના આજે તમારા ભક્તને દર્શન કરવા છે પ્રભુ. હા અજમલ, ઘણી દૂરથી આવ્યો એવું લાગે છે, થાક પણ તમારા ચહેરા ઉપર દેખાય છે. થોડીક વાર વિશ્રામ કરો, હમણાં જ ગોપ ગોપીને બોલાવી અને રાસલીલાના દર્શન કરાવું છું ભક્તરા. હા ભલે પ્રભુ. હર રંગાણી પરિવારના આંગણે આજનો રૂડો અવસર હોય અને રાસલીલાનું આયોજન ખાસ કરીને તમારા માટે કર્યું એટલે બધા ઊભા થઈ જજો. રાસ રમતા આપીને આવડતું હોય બધા ભાઈઓ, હા બધા ભાઈઓ ઊભા થઈ જજો રાસ રમવા માટે. એ મુરલી વગાડું મારી રાધાને બોલા